આજે છે આપણી જર્નીનો 63મો દિવસ અને આજે આપણે ટ્રેન કર્યું હતું બેક અને બાયસેપ્સ. તો દોસ્તો આજે આપણે વાત કરી હતી કે તમે નવા ટ્રેનિંગ કરવાનું ચાલુ કર્યું છે, નવા એક્સરસાઇઝ કરવાનું ચાલુ કર્યું છે. જો તમે હજી શરૂઆત જ કરો છો તો એક્સરસાઇઝ લોડ અને ફ્રીક્વન્સી ઉપર બહુ ધ્યાન આપો. ફ્રીક્વન્સીનો મતલબ છે કે તમે એક અઠવાડિયામાં કેટલી ફેરે ટ્રેન કરો છો, અને લોડનો મતલબ છે કે તમે કેટલો વજન ઉપાડો છો. તો જો ફ્રીક્વન્સીની વાત કરીએ તો તમારે એક મસલને એક અઠવાડિયામાં 2 ફેરે ટ્રેન કરવું જોઈએ. ઓલમોસ્ટ 20 સેટ આવવા જોઈએ એક મસલ્સના. અને લોડનું જો ધ્યાન આપો તો એટલો લોડ તમારે કેરી કરવાનો એક એક્સરસાઇઝમાં કે જેનેથી 8 અથવા તો 12 રેપિટેશન છે એ પૂરા આવે. જો તમે બિગિનર્સ હોય તો આનું ધ્યાન જરૂર રાખો, જેનાથી તમે એક્સરસાઇઝમાં ઓવર ટ્રેનિંગ અને લોડથી પણ બચી શકો. દરરોજની જેમ સાંજે આપણે આવી અને આપણી મીલ છે એ પણ બનાવી લીધી હતી. તો જય હિન્દ દોસ્તો.